મજૂરી બહુ મોંઘી થઈ જાય હો. હા હો અમથાલાલ ને નોરાલાલ આવે એટલે મોંઘી જ થઈ જાય. વાત જ નહીં કરવાની. 400 રૂપિયા રોજ લઈ જાય ત્યાં ભાઈ એવી મજૂરી કરતા નહીં. મજૂરી તો તમારી બરાબર હે. ત્યાર પછી 400 રૂપિયા બહુ મોંઘા ના પડે અમને. તમે કેટલી મજૂરી કરો મને ખબર. તો ભાઈ જેવી મજૂરી કરી એવા પૈસા લઈએ છે. શું જેવી મજૂરી કરો? તારે બહુ મસ્ત મજૂરી કરો તમે. 150 રૂપિયા કામ કરો ને 400 રૂપિયા લઈ જાઓ તમારી. આમ તો બે ચારા કાઢીને આવી ગયેલા. તમને કેમ નહીં ખબર એ? ત્યાં પાન રોપડી કાઢવા નતા નોનમ બે તે નોનાલાલ લોક કહેવાય પણ મૂકી એ પીવા નહીં ગયા એક જ જમનો રોપડી કરે. બે ચાર રોપડી કાઢી ત્રીજા ચાર દેવા પીવા નહીં જતો પેલો નાનો. મજૂરી નામ પર કલંક છે 2000. નાલે આવમને જોનતા હો નાટક જ હોય છે. અલ્યા ભાઈ એમ નહીં મારી વાત સાંભળો. થોડું કામ કરવાનું. 12 વાગે ખબરો 12 વાગે 400 રૂપિયા રોકડા લઈ લીધા માગે. એમ નહીં પૈસા દાદાગીરી પર ફૂલ. ત્રણ ચાર રોપડી કાઢી આમાં. મારી દાદાગીરી ના હોય. પૈસા તો બહાર ના એ ભાઈ કોને આવું મારી વાત સાંભળો કિરેલાલ કે રોપડી કાવા ગયા બરોબર એ ભાઈ પીવા નહીં જવું એમને રોપડી કેમ નો કરું એકો દમ તમને ખબર કે પીવા તો પછી એમને જ લઈને ચુકાયા હતા. બીજા માણસો લાવો તો અરે એવું એમની જોડે આવ્યો તો એમાં તો નતા આયા. એ તો જવા દો. પણ ચા આલવાનો પણ નાસ્તો આલવાનો પણ ઢેબરો કે ભજ્જો જ જોઈએ. બીજું કઈ ના ચાલે પડે તો પડે. મંગાવે હે મારામ તો પણ એ તો ચવાણું મારા ના ખાવાય. લીધો એમને. મારામ તો ચવાણું ખાવાય સ્પેશિયલ. એ નોનાલાલ આ ચવાણું ખાઈને પેલો ભાઈ તો પોટલી મારવા દ્યો 2-3 રોજ. ક્યાં આવું પીલા કાઢવા તમારા અડધી રોલ કાઢીને ગાયબ થઈ ગયા. પેલા ભાઈ તો પીવા નાહી ગયા. આ કોલ મારું છે તો પછી એમ નહીં એવું પીવા નહીં એટલે મારો રોજ એને આલવાનો પા ફરી હું એકલો પીલા કાઢું એટલે એને રોજ ચડે ને મારો. મને ખબર નહીં. એ જો હોય તો આવું જ કરે છે. હા, હા, આવશે હા, ખેતર થોડું કામ કરશે પછી બા કાઢ્યું તો કોણું કાઢી પેલા ભાઈ પીવા ના આવી જાય અને આ બધી આ છે એનું મને તો એવું થઈ ગયું કે હમણાં બોલાવું જ નહીં. ના મજૂરી તો બોલાવાય, હમણાં જ ના બોલાવાય બોલાવું. કે એવું ફૂલ થઈ મારું ગયું. થતો. તે મારામ કાલ પીલા કરવા જવાનું છે કેવું કરું કેન્સલ કરી દો. હા, બોલાવો. બીજા બોલાવો. બીજા કોઈ લાવતો નહીં. એમ તો નાના ઠાઈ આવે. એ દાણા કોણ તમારે ક્યાં દાણા કરશે? એ પોલ મારવા હતા હા. એ પીવા આવા બે જાય જણા બોનું મળી જાય. બોનું એક જાતનું. આવા બે પેલો પીવા નહીં જતો. હું એકલો શું કરું? એવું આ નોનાલાલ લીધે મજૂરી હું બદનામ થશું. પણ તમે એમને જોડે લઈને આવો જ શું કરવા? એના સિવાય કોઈ બીજો આવતો જ કોઈ નહીં. આવતું જ એ નહીં. વાત કહું પ્રવીણલાલ હા બોલો. આ મજૂર કેટલા મોંઘા છે તાર? એના લીધે 400 નહીં. રૂપિયા. તો હવે હું જો તમે કેવા મજૂર લાવો હું જોઉં. કાલે 200 વાળો લાવો બોલો. આ લાવો અમારા સિવાય નહીં કોણ મળતા. આવે હે? નહીં મળતા એટલે દાવા આવું કરે હે. નહીં તમને ખબર હે મજૂર બીજા મળવા એવું ને. નહીં. હા, મજૂરી બરોબર થતી તમે બોલ્યા ને હમણાં મજૂરી જ નહીં થતી. તમે બોલ્યા ને અમથલાલ એમને લઈ લેવાના અમારા સિવાય 400 200 300 રૂપિયામાં આવે એકો આનું જો કર બરોબર છે. નહીં મળતા એટલે તમે હા, દાદાગીરી એટલે કરો. તમે આ બધું કરો. દાદાગીરી નહીં કરતા જે મજૂરી કરી હે ને એવું કામ કરો. કારણ કે અમારા સિવાય કોઈ મજૂર હે જ હવે નહીં. તમાકુ નહીં કરી. ખબર છે એક જાતનું તમને બોનું મળી ગયું છે. તમને ખબર છે કે હમણાં અમારા સિવાય કોઈ જવાના નહીં. તો તમે લાવી દેજો પણ સસ્તા મજૂર નહીં મળતા એટલે જ ના કે તમે પાછા પાછા ફરી આવો. ત્યારે બબે રાત પાછા ફરવાનું તમે મજૂરી આવો. મજૂરી જ નહીં થતી અમે રોટલા બબે ચારા કાઢે એક જણ પીવા ના જશે એક જણ પાણી પીવા ના જશે. આ એટલે કોઈ ટાઈમ પાસ નહીં ટાઈમ કરશો. નહીં આવે હોય, તો પછી લે, નહીં લીધો. પાણી પાણી ને પેલું જ જોઈએ. પીવાનું પીવાનું જ. હવે ઊંધા જ નથી. બીજું કશું જોતું જ નહીં. જોઈએ ને એમને બોલો શું નાસ્તો. નાસ્તો હું એકદમ ઢેબરા લઈને હમ જો તો મારા રોપડી કરતા હતા ને તે 6 ઢેબરા લઈ ગયો તો અને નાનો હે ને એક બાજુ બેહીને 6 ઢેબરા એકલો જ થઈ ગયો. હા, પણ ભાઈ હવા 4 વાગ્યાનો હું આવું ભૂખ લાગે કે ના લાગે? પણ 4 વાગ્યાનો સાચી વાત. 8 વાગે ખેતમ 4 વાગે ઘેરી ને કરતા 8 વાગે ખેતમ તમ ના હોતા. 4 કલાક નાના બોલાવા ના જાય. ઓય એવું એકલો ખેતરમાં આવી શું કરું? તો પણ નોનાને બોલાવા જવાનું. નોનાલાલ પર 12 વાગે ઘેરા થઈ જાય. 12 વાગે ઘેરા થઈ જાય. આપણ કરે ચા પીએ તો લગીને 8 વાગી જાય તો શું કરું? પણ કોકને પૂછું કે ના પૂછું કે નાસ્તો તમારે કરવાનો કે નહીં. એક વાર જ ખાઈ જવાના 6 ઢેબરા. ના આમ થાય 6 ઢેબરા ખાઈ ગયો આખા. 6 ખાઈ જાવ 6 શું તમે તો ખરેખર એક વાત કહું 250-300 વાળા મજૂર તમારા જોડે ચમ નહીં આવતા ખબર? તમને મળતા નહીં એનું કારણ કે તમારો સ્વભાવ જ એવો છે. કેવો જવાબ તમારો? તમારા સ્વભાવના લીધે કોઈ હલકો માણસ નહીં આવતો. શું તમારે કાજુ કતરી લાવીએ હતા ખેતમ? એવું નહીં તમે કહો કે આ સસ્તા મજૂર નહીં મળતા આ તમારા હાથ કાલે નહીં મળતા. હા, એક વાત કહું કોઈ મજૂર નહીં મળતા ને એટલે તમે આટલા ઊંચા આવો. હા તમને ખબર એક હમણાં કયા મળવાની નહીં મજૂરી કરી. તો તમે તમે શું મન થાય એ મજૂરી કરવા જાઓ. પણ એમ નહીં તમે સ્વભાવ સારો રાખો તો અમારા કરતા સ્વભાવ તો કમ્પ્લીટ જ છે. તમને ટાઈમે નાસ્તો આલીએ ચા આલીએ રોકડા પૈસા આલીએ આવો કેવો સ્વભાવ રાખવાનો? પાણી કાજુ કતરી લાઈન ખવડાવે એવું કેવું. હા, એવું નહીં કહેતો. સાચું.
તમારો સ્વભાવ એવો જ કેવો હોય તમે બોલ્યા એમાં સ્વભાવ એવો જ કેવો હોય તમારા મજૂરી કોઈને આવે અમે એવો વ્યવહાર તો રાખતા નહીં, તમને આમ ભય તરીકે રાખીએ. દોસ્ત ના ભાઈ ભાઈ આયો મજૂરીઓ આયો એક તો હતો ને બીજો આયો ટોંટિયો નહીં ટકતો. આ ટોંટિયો નહીં ટકતો. આનો ભાઈ મત. આવું 400 કોકરા મફત ઉભા કરી લાયા છે. મફતે એટલે મજૂરી કરવા નહીં જરા નોનાલાલ હું ચેન્નઈ જાઉં છું મજૂરી કરવા બહુ મજૂરી કરાતું છે ભાઈ. નોનાલાલ ચેન્નઈ આપણા વખત કરે આપણા બેન વખાણ કરતા હતા ને હવે હું એમ કહું અમથા હા અમથા હા આપણે બે મજૂરી હંગાત ગયા બરાબર ત્યાં આગળ કોમે પતી ગયો અને હું હમણાં ઉઘરાણી કરવા ગયો ને ત્યાં એને એવું કીધું કે મેં અમથાને કામ પતાવીને પૈસા બધા આલી દીધા ત્યાં પૈસા મેલ્યા તો એવું પૈસા તો હું લાયો પણ પૈસા તો વપરાઈ જાય નોનાલાલ મારા હપ્તો પતી તો એ મારી ભૂલ કે તારી ભૂલ મારા પૈસા જોઈએ બીજી વાત નહીં હપ્તો તે માથું ભર્યો કે તારું ભર્યો માથું ભર્યો પણ એક વાત કહું તારા મારા પૈસા ઉતરી ગયા હતા ખબર ને એક વખત હે? તે ઘડીએ મેં એવું કહ્યું હતું ને કે તું તાર જોડે આવે તે ઘડી આવે મહિને 1.5 મહિને આવ્યા તા હું કશું બોલ્યો તો ચાલે ખરા ને તારા પૈસા ખાઈ બેઠો હું મારા પૈસા મારા જોડે આવશે એટલે હું પૈસા આલીશ બરોબર અત્યારે મારા તો પૈસા હે નહીં લેવાના નહીં વાત સાચી કમલેશલાલ એક વાત કહું મારા પૈસા એ નહીં વપરાય ને તો હું કશું નતો બોલ્યો મેં કહ્યું વધુ નહીં તારી જોડે આવે ને તે ઘડી આલજે ત્યારે મહિને 1.5 મહિનામાં પૈસા આલ્યા હતા બસ તો ભાઈ નોણા હવે અત્યારે મારા જોડે હે નહીં હું પૈસા તો લાવું હું કહું કે મારા જોડે પૈસા આવશે એટલે પૈસા આલ દઈશ એને તારી જો લીધા એટલે મારી જો લીધા કે ના લીધા પણ એ કહે જ ખરો કપતો બધી જાય જો મારા પૈસા હતા એ મેં મારા મહેનત થી ભેગા કરેલા પૈસા હતા આખો દાડો હું મજૂરી કરું ને તારે પૈસા આવે પણ એને મહેનત નથી કરી ત્યાં લીધા. તમે આલ્યા તક નતા આલ્યા મારા તાર પૈસા જે મારે જરૂર છે તે મારા પૈસા વાપરે ને તે દિવસ એ મારી મહેનત ના જ પૈસા હતા કઈ પણ મારા પૈસા જોઈએ અત્યારે મારે નહીં મારા જોડે હવારે ચા મોરસ લાવવાની છે એટલે મારા પૈસા જોઈએ ચા મોરસ નહીં હવારે હું ચા વગર ચા તો પીતો જ નહીં હવે ઉઠીને જ દારૂ પીવા છું. એ દારૂ પીવું ચા પીવું મારા માટે એક જ છે તું મને પૈસા આપજે બીજી વાત નહીં અત્યારે પૈસા નહીં જો ચોખ્ખું કહું પૈસા આવશે ને તે ઘડી તને આલીશ. ના, બરોબર ને? મેઘ ના હરગી જઈશ લે, કિરણ મેં હમણાં હરગી કીધી છે આલી છોકરા ધાપોડે મને મારી દો હા તને તું મારા પૈસા આપજે મને બીજી વાત નહીં ખબર એટલે હું અહીં નાઈ દો પૈસા આપજે એટલે હું નાઈ દઉં લે, ત્યાં ધક્કો માર્યો મને ધક્કો નહીં મારો ખાલી ખખાડી વળી જ્યાં કે મેં ચોખ્ખું કહ્યું છે કે પૈસા આવશે એટલે પૈસા મળી જશે એક તો પૈસા મારી જોડે ત્યાં લીધા અને મને થાપડ મારા એટલે એને તાજો લીધા એટલે મારા મને પૈસા આલ દે ના વાકડિયા વાળવા તો રહેવા દે ને તારે તને મારી તું મારા પૈસા મને માર વડવું નહીં પણ પૈસા આલ દે. પૈસા એટલે હું નાહી જાઉં, મારે વાઢવાનું. માથાકૂટ ના કરીશ પૈસા હતા નહીં આવશે એટલે હાલ દેશ કહ્યું અમે ને એક જ થાપડ મારી તો આખી જિંદગી તને સેવ મમરા ખવડે એટલે મને પૈસા આલ દે. આ નોણો મોરવા જ તેને ના, મારા- સાપોર્ટ માં છે એવું મારી ક્ષમતા તું એને આ તારા મોહ જેટલો તો મારો હાથ છે ત્યાં મને બે કે ત્રણ મારી પણ મેં તારી કઈ નહીં મારી હવે તો હું મારવાનો જ ને એટલે તું મને પૈસા આલ દે તું અહીં પૈસા પૈસા આલ દે, નહીં મારે એટલે બીજી વાત નહીં મળે જા હા નહીં એક તો જ મળે. લેજા નહીં મળે પૈસા પૈસા મારે જોઈએ જોઈએ ને જોઈએ અત્યારે નહીં મળે પૈસા મારા આલ દે. એકનો બે નહીં થાય, એકનો બે નહીં થાય. પીવે છે એટલે. તારે પણ એને તારી જોડે નહીં લીધા શું વળવા કરો ઘણા તો હતા પીધેલો વધારે શું તો હવામાં આવજે ના મારા પૈસા જોઈએ તો હું અહીં હટીશ ને તો નહીં હટવા ભાઈ તને હાલ દે છે હવા જ તું હવામાં આવજે હતા તું પીધેલું વધારે હવામાં આવજે બાપા એટલે પીધેલો હોય એટલે મારા પૈસા ખબર નહીં પડતી કે ત્યાં પણ વડ્યા વડી શું કરવા કરો છું તા પણ મારા પૈસા જોઈએ એટલે જોઈએ બીજી વાત પીધા પછી એ ફોન ભૂલી જાય તે છતાં એ પૈસા લેવા એક કામ કર હવે હા તું એને ઉછીના પૈસા આલે એટલે હોય મને આલ દે એટલે આપણે છૂટા બે દાડા પેલા 800 રૂપિયા આલે તમે બેન હવે કેટલા લાયલા કરું
એ તો કઈ મજૂરી ના લેતા આ ઉછી ના તારે કરે. માથાકૂટ ના કરીશ બરોબર છે મેં કહ્યું કે પૈસા મળી જશે મારા પૈસા જોઈએ અત્યાર નહીં અને અત્યાર રોજ નહીં. દાદાગીરી કરીશ તો નહીં મળે જા થાય કરી લેજે એટલે મને પૈસા નહીં આલું તું એમ ઓય પૈસા લીધા વગર તો હું જવાનું નહીં વળો તું ઉઠી જાઓ, ના વળો મરો જાઓ મારે શું જાઓ વળો તું મારા પૈસા લે હેડ એમ મારે બીજી વાત નહીં હો ભાઈ મારવાનું નહીં થાય એક જ મારી મેં તો. હા, એટલે પૈસા નહીં પણ બરોબર પૈસા મારે તો મારે પૈસા આવશે એટલે હાલ દઈશ મારે પણ પૈસા જોઈએ તો હમત તો નહીં, મારા પૈસા હમત તો નહીં, હમત તો દાદાગીરી નહીં. કરો મારે મારા પૈસા વળવા દે ને વળવા દે પૈસા હોય તો હાલ દે ને મારા ભાઈ. આ આપણે ખબર છે કે આ માણસ પીધેલો એકલો પણ બે નહીં પ્રવીણલાલ અત્યારે મારે જો પૈસા હોત તો હાલ દીધા ના હોત આ માથાકૂટ જ ના થાત ને એક કામ કર પ્રવીણલાલ જોડે ઉછીના લઈ લે અને મને છૂટો કર દે. ઉછીના એનું પોચો નહીં. માગતો નહીં બાબા, એવો વ્યવહાર જ નહીં કરતો કેમ? ઉછીનો પાછનો વ્યવહાર જ નહીં કરતો એટલે મારા લેવાયા અને અમની જોડે નહીં લેવાય એ એવું લેવાયા નહીં મારા પેલા ભાઈ આવ્યા ને મારા તો હપ્તા હતા નહીં તો મેં હાલ દીધા અને મેં એ વિચારી ના કે મારા વપરાયા હતા મેં શાંતિ પૈસા લીધા હતા પાછા બરોબર હા. તો એ શાંતિ માં તો પાછા લઈ લેશે કશું નહીં કરે આ તો પીને આઈને ખોટી લવારી કરવા માંડ્યા તમે લવારી એટલે મહેનત ની કમાઈ હતી એટલે તને ખબર ના પડે મને મારા પૈસા આલ દે ને ભાઈ હું અહીં છૂટો થઈ જાઉં આ પીધા પછી કોરો થઈ જશે તારે નહીં પૈસા પૈસા આવે ને એટલે તારા હાથમાં જ દે 100 રૂપિયા વધારે દે પાછા દાદાગીરી ના કરી તો ધૂળીમ ધર દે મારા થોડીક ઘણી ઓય હરગાય માં છે નહીં હાલે હરગાય. આ નહીં મોને આ નહીં મોને આ પૈસા લીધા કામ કહે જશે નહીં મને ખબર છે હા. આવડે હોશ કરે હા મને ખબર છે પૈસા લીધા હરખી ના જો મારા તો ઓછું હરગાય ને ને તો તને હમણાં ધૂની મેલી હરગાય મેં નહીં તું મારા પૈસા આલ દે ને આમ તમારે જવું હોય તારે પૈસા નહીં જાહેર મને મારા પૈસા આલ દે એટલે હું અહીં ઘેર જ નહીં આવું. મેં કહી દીધું. અત્યારે તો અહીં પૈસા લાવું પણ મારે તો નહીં એમ તો કહું આવશે એટલે હાલ દે એ તો ગમે તે હોય. શું પૈસા વેચ કરો રાતે પૈસા વેચો મોટા ભાઈ આયા મોટા ભાઈ ને જ કેવા દે તો સીધો થઈ મોટા ભાઈ ત્યાંનો પિન લવારી કરે મારો એના પૈસા વપરાઈ ગયા મારા એ મજૂરી એની 300 રૂપિયા તો અત્યારે કે તું ગમે તે કર પૈસા લાવી ગયા અત્યારે થોડો ગજામ લઈને આવ્યો છે મજૂરી ના વપરાઈ જાય થોડો ગજામ લઈને આવે મારે આટલા જોઈએ હે. હપ્તો હતો ને તે એના હાથે પૈસા મારા મેં અત્યારે જ ભરી દીધા ત્યાં હવે મારા પૈસા એને એકવાર વાપરી કાઢ્યા હતા તો મેં એને એવું કહ્યું કે પૈસા તમારા વપરાઈ ગયા તો મકું વાંધો ને તારી જોડે આવે ને એ કહીએ મને પૈસા તું આલી દીધી એને આલી દીધા પૈસા અત્યારે મેં એવું કહ્યું કે પૈસા મારા જોડે છે નહીં મારા જોડે આવશે ને એટલે આલ દઈશ એને મને 1.5 મહિને પૈસા આલ્યા હતા બરોબર હવે હું તો 2-3 દાડા માંગી આવ્યો તમે શું લ્યા પીનાવી લવારી કરો એવું તો ચાલુ કહીએ મારે હવારે ચા મોરસ લાવવાની એટલે પૈસા લેવા આવે. તો તમે રાતા તો ચામુરી લેવા જવાના ઉભો રહે. મજૂરી કરીને એટલું તો લવાય ને આપણે મજૂરી કરીએ 50 ના પીતા હોય અને ચાખવા લાયા હોય એ મળ્યા છે પીવા તો મારે જોઈએ જ છે પેલા. પીવાના 50 મળ્યા ને તો 50 ચાખવા લાઈને મેલ્યું હોત તો એવું ના ખબર પડે આપણને 300 રૂપિયા તું ભાઈઓ તો સંબંધ બગાડ્યા હે આ એ થોડા બાંધો આ તમે બે તો જીગરી છો પાછું દરરોજ જોડે મજૂરી કરો બરાબર હવે અત્યારે તમે ગમે તેટલું કરશો તો હવે તો ભેગા જ. મજૂરી તો હંગાત જ જવાના પણ કયા પૂછ્યા વગર વાપરી થઈ ગયો હોય. જોડે તો રહ્યો હોય અત્યારે સવારમાં તમને કહેતો ખરો ને મારે જવું છે. આ જીગરી તમારે જીગરી કરે ચાખવાડ જ લાવવાની છે આ એટલે જ મેં પૈસા આલ્યા આપું હું મારી દુકાને આપી બરોબર તમને ચાખવાડ એ પૈસા એમ આવશે એટલે બે દાડા આપણે મજૂરી કરીને તમને આલ દઈશું હું વાંધો બરોબર નહીં. એવું અત્યારે કે એમ કઈ ના હોય ત્યાંનો તો હું કહું જ ખરો તમે બચા ખોટે હેરાન કરો મેર આવે ખબર વડ્યા બરાબર વડ્યા ને લાફામાં લાફી આવી ગયા મેં એવું વડ્યા પણ નહીં છોડાયા. અને આ ભાઈ પીધા ને પછી હા. પચાસ તમને ખબર હતી કે મજૂરી આવી નહીં બરોબર તો 50 નું પીધો ના ચાખવા લાઈન મેળવી હોત તો. એવું ના મારે સમજે. પીવા જોઈએ છે તું બંધ થાય ને તો અમે એક જ ખાવડે છે. જવું. પાંચ રૂપિયા એને છે મમરા ખાતા 5 રૂપિયા સાડી પડી ગયેલા ને તો હવે ચાલે હા. એવું વિચારો 5 રૂપિયા ના મજા આવે નહીં આવે. આ પછી ડબ્બો ના તો ચાલો આમ તો પીવો પણ બુદ્ધિ બહુ છે તો એટલું તો છે જ પેલા રાખો બુદ્ધિ તો હાર ને બુદ્ધિ બહુ. કોણ કઈ કોમ હોય તારે. તો પહેલો મારી જોડે લાવે એ તો અમને ખબર જ છે કે તમે બે મોજીલા મજૂર છો જીગરી બરોબર. જીગરી કઈ તારે. લોકો મારો જીગરી ભાઈ બંધ થાય કશું નહીં કે હાલ પૈસા માટે નહીં તું ભર દો એ તો તો વિશ્વાસ છે કે નાનાલાલ કશું નહીં કે આ તો પીને લવારી કરવા મળે નાના વાંધો નહીં. જો એને વાપરી નાખ્યા છે બે દાડા મજૂરી જજો હંગાત ભાઈ તમને આલ દેશે ભાઈ અને ચા મોરસ ચા મોરે કહ્યું જ ખરું તમને તો હું હવારે વહેલો આવી જાય પછી લેવા. આવી જવાનું બરાબર પણ આવું કોને બુદ્ધિ જાણું તો કોઈ મજૂરી ના હે ને મજૂર ના કોઈ પૈસા ના વાપરે તમારે કહેવાનું પેલા કે ભાઈ તારા પૈસા આયા મારી કર પણ માપે નહીં તો હું ભરું છું બરાબર તને બે દાડા પછી આપણે મજૂરી જઈશું આલ દઈશું મળ્યા જ નહીં મેં
ખોરે તે ફોને મારતો પણ ફોન એમનો સ્વિચ ઓફ આવે હવે પિંચો એ પડી રહે હવે એક બે વાર વાટાય મારતા અમને ઘર બાજુ આવી ભૂલ ફરી નહીં કરવાની કોઈ દાડો. અને પૂછવાનું, કહેવાનું, પછી વાપરવાનું. હવે ગમે ને. તેવું કામ હોય તો પછી કરવાનું આપણે. ફોનની બુદ્ધિ ચાલુ કે મજૂરીના પૈસા જ ના વાપરે કોઈને બસ